ધન્ય ધરતી સોરઠ તણી, ધન્ય તોરણિયા ધામ, જ્યાં નકળંગ ધણી બિરાજતા, બાબા રામદેવજી નામ. પંખીના માળા જેવું નાનું એવું તોરણિયા ગામ, ગામ આખું ભક્તિભાવવાળું. આ ગામના ભાવિક ભક્તો ઉપર પરબની જગ્યાના સંત સેવાદાસ બાપુનો વિશેષ ભાવ હતો. તેથી અવારનવાર સંત સેવાદાસ બાપુ તોરણિયા પધારે. ગામમાં સેવાદાસ બાપુના સેવક એવા દરબાર ગગુભા જાડેજાને આંગણે ભજન સત્સંગ થાય. એક દિવસ સંત સેવાદાસ બાપુ તોરણિયા પધાર્યા છે. એમાં સંત સેવાદાસ બાપુ અને દરબાર રણજીતસિંહજી તોરણિયા ગામના પાદરમાં આવેલ ભગવાન ભોળાનાથ ધારેશ્વર દાદાના દર્શન કરવા ગયા. સ્વયંભૂ પ્રગટ થયેલા ભગવાન શિવશંકર ધારેશ્વર દાદાના દર્શન કરતા સંત સેવાદાસ બાપુ બોલ્યા કે દરબાર, આ ચેતન જગ્યા છે. એક દિવસ આ જગ્યામાં માનવ મહેરામણ દર્શન કરવા ઉભરાશે અને સદાવ્રતના ભંડાર અખંડ ચાલશે. સંત સેવાદાસ બાપુમાં દરબાર રણજીતસિંહને અનન્ય શ્રદ્ધા, એટલે મનમાં નક્કી થઈ ગયું કે સંત સેવાદાસ બાપુ બોલ્યા એ થઈને જ રહેશે. ત્યારબાદ દરબારે કહ્યું કે બાપુ, આ જગ્યામાં આરતી પૂજા માટે પૂજારીની જરૂર છે. સંત સેવાદાસ બાપુની નજર તેમની સાથે આવેલ સૌજી ભગત ઉપર પડી અને કહ્યું કે દરબાર, આ સૌજી ભગત મંદિરનો પૂજારી, એ આ મંદિરની પૂજા આરતી કરશે. દરબારે સંત સેવાદાસ બાપુની આજ્ઞા માથે ચડાવી. એમ કહેવાય છે કે ત્યારબાદ એક દિવસ સંત સેવાદાસ બાપુએ દરબાર રણજીતસિંહને પરબની જગ્યાના બાળ યોગી રાજેન્દ્રદાસ બાપુને ભણવા માટે તોરણિયા લઈ જવાની વાત કરી. રાજેન્દ્રદાસ બાપુએ તોરણિયામાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો. યોગાનો યોગ એક વખત રાજેન્દ્રદાસ બાપુના ગુરુ સંત કરશનદાસ બાપુ તોરણિયા પધારે છે. જાણે સંત સેવાદાસ બાપુના શબ્દોને સાચા ઠેરવવા ગુરુદેવના આશીર્વાદ લઈ સેવા વ્રતના ભગીરથ કાર્યના મંડાણ કર્યા. ગ્રામજનો અને દરબાર રણજીતસિંહને વાત કરી કે અમારા દાદા ગુરુ સેવાદાસ બાપુનો આશ્રમ બનાવવો છે. આશ્રમ બનાવી આ ભગવાન ધારેશ્વર દાદાની આ પાવન જગ્યામાં દીન દુખિયા અને અભ્યાગતો માટે સદાવ્રત ચાલુ કરવાશે. સૌ ગ્રામજનોએ અને આજુબાજુના ગામના ભાવિક ભક્તોએ વાતને વધાવી લીધી. રાજેન્દ્રદાસ બાપુએ પ્રથમ ધારેશ્વર દાદાનું ભવ્ય મંદિર બંધાવ્યું. ત્યારબાદ રામદેવજી મહારાજનું મંદિર, ગુરુદત્ત ભગવાનનું મંદિર, માં અન્નપૂર્ણા માતાજીનું મંદિર, શીતળા માતાજીનું મંદિર, સંતોષી માતાજીનું મંદિર, ગણપતિ દાદા અને હનુમાન દાદાનું મંદિર બનાવ્યા. સંત દાદા ગુરુ સેવાદાસ બાપુની ચરણ પાદુકા પધરાવી અને સૌ દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવ્યો. એમ કહેવાય છે કે પ્રાણ પ્રતિષ્ઠા વખતે, મૂર્તિ પ્રતિષ્ઠા વખતે રામદેવજી મહારાજની મૂર્તિને નિજ મંદિરમાં પધરાવવામાં અડચણ આડે આવતી હતી. ત્યારે રાજેન્દ્રદાસ બાપુએ રામદેવજી મહારાજને વિનંતી કરી અને તરત જ મૂર્તિ નિજ મંદિરમાં પ્રવેશ કરે છે. એમ કહેવાય છે કે આ જગ્યાના અખંડ ધૂણાની ચેતન ભભૂતનો ચાંદલો કરવાથી રોગી માણસને રોગમાંથી મુક્તિ મળે છે. સંત રાજેન્દ્રદાસ બાપુને દાદા ગુરુ સેવાદાસ બાપુ ઉપર અનન્ય શ્રદ્ધા અને વિશ્વાસ છે અને રણુજાના પીર રામદેવ સંત રાજેન્દ્રદાસ બાપુના બધા જ સત સંકલ્પો પૂરા કરે છે. સૌરાષ્ટ્રમાં ધોરાજી પંથકમાં તોરણિયા ધામે સનાતન ધર્મની ધજા આકાશને આંબી રહી છે. આ પવિત્ર જગ્યામાં 12 બીજનો ઉત્સવ ઉજવાય છે. ધારેશ્વર ધીંગો ધણી, જ્યાં રાજી રામદેવ પીર, ગેબી ગુરુદત્ત બિરાજતા મહામાયાના મંદિર, માં સંતોષીને શીતળા ઓપતા અન્નપૂર્ણા આઈ, જ્યાં બજરંગી બાપો બિરાજતા શોભે સુંઢાળો સુખદાઈ. 12 બીજના ધણી પીર રામદેવની જય હો.